ભાવનગર શહેરના જશોનાથ સર્કલમાં ભારત બંધના એલાનને પગલે એસસી એસટી અને ઓબીસી વર્ગના લોકો દ્વારા સર્વોચ્ચ અદાલતના ચુકાદાને પગલે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। ભાવનગરના જશોનાથ સર્કલમાં ઓબીસી એસસી એસટી સમાજના લોકોએ સૂત્રોચ્ચાર પોકારીને ભારત બંધના એલાનને પગલે શહેરની મુખ્ય બજાર સહિતના વિસ્તારોમાં વ્યાપારીઓને રેલી સ્વરૂપે નીકળીને બંધ કરવા માટે વિનંતી કરી હતી। જો કે ત્યારબાદ પોલીસે અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે। જો કે ભાવનગરમાં ભારત બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો। कोईपण प्रकारનું એક શબ્દની પણ મારામારી ન થાય, કોઈનું અપમાન ન થાય, એ રીતે આપણે શાંતિપૂર્ણ રીતે આપણે વર્તવાનું થાય છે। આભાર। જય ભીમ। दिनांक 21 अगस्त सुबह को लेकर आगे आगे आंखों में जोड़ा आंखों में जोड़ा क्योंकि माननीय सुप्रीम कोर्ट ने एससी एसटी वर्ग के आरक्षण में और बढ़ाने का आदेश दे दिया। मकान बुलवा दिए जाते हैं, यानी जब तक जातियां हैं तब तक फटाफट रुद्राची बस नहीं આવે। તાજેતરમાં જે સુપ્રીમ કોર્ટ દ્વારા આરક્ષણ મુદ્દે જે ટિપ્પણી કરવામાં આવી છે, એ ટિપ્પણીઓ મુજબ જોવા જઈએ તો અનુસૂચિત જાતિની વિવિધ જ્ઞાતિઓમાં હાલ જે એકતા જોવા મળી રહી છે, સુપ્રીમ કોર્ટની ટિપ્પણીથી જો રાજ્ય સરકારો સુપ્રીમ કોર્ટના કહેવા મુજબ અમલવારી કરે તો અનુસૂચિત જાતિની વિવિધ પેટા જ્ઞાતિઓ છે એ અત્યારે એકજૂટ થઈને રહે છે। જો એ મુજબ ચાલવામાં આવે તો અનુસૂચિત જાતિની પેટા જાતિઓમાં એમાં વિખવાદ ઊભો થાય, વિભાજન ઊભું થાય અને ફૂટ પડે એમ છે। માટે આ ટિપ્પણી એનો સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ સુપ્રીમ કોર્ટે એમ પણ કીધું છે કે રાજ્ય સરકારો એના માટે અમલ કરવો હોય તો કરી શકે, બંધાયેલી નથી, કોઈ ફરજિયાત જોગવાઈ નથી। તો કોઈ પણ રાજ્યની સરકાર કે દેશની કોઈ પણ સરકાર
આવો કોઈ પણ નિર્ણય ન કરે, દલિતોમાં અનુસૂચિત જાતિઓમાં ભાગલા પડાવવાનું ન કરે, એના વિરોધમાં સમગ્ર ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે ભાવનગર પણ બંધ રાખ્યું છે અને સમગ્ર ભાવનગરના દલિતોનો એક જ સૂર છે કે આ કેન્દ્ર સરકાર અધ્યાદેશ લાવે, વટહુકમ બહાર પાડી અને અનામતને 9મી સૂચિમાં દાખલ કરે. એની માંગણી સાથે એ માંગણી માટે આજ રોજ ભાવનગર બંધ ભીમસેનાની આગેવાની નીચે અમે કરાવી.